તારીખ 21મી-31 જાન્યુઆરી વચ્ચે આકાશમાં ખગોળીય ઘટના ગ્રહોની પરેડ જોવા મળશે। આગામી તારીખ 21મી-31 જાન્યુઆરી વચ્ચે આકાશમાં અદ્ભુત ખગોળીય ઘટના જોવા મળશે, જેમાં ગ્રહો એક લાઇનમાં જોવા મળશે। આ ઘટનાને ગ્રહોની પરેડ કહેવામાં આવે છે। આગામી આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે। એક સાથે 6 ગ્રહો એક લાઇનમાં જોવા મળશે। ભરૂચના જાણીતા ખગોળશાસ્ત્રી પ્રોફેસર અરવિંદ પંચાલના જણાવ્યા અનુસાર તારીખ 21મી-31 જાન્યુઆરી વચ્ચે ગ્રહોની પરેડ જોવા મળશે, જેમાં શુક્ર, મંગળ, ગુરુ અને શનિ, યુરેનસ અને નેપચ્યુન એક લાઇનમાં જોવા મળશે। જો કે અંતરિક્ષમાં એક લાઇનમાં નહીં હોય, પણ પૃથ્વી પરથી એક લાઇનમાં દેખાશે। 4 ગ્રહો નરી આંખે જોઈ શકાશે। યુરેનસ અને નેપચ્યુન દૂરબીનથી જોઈ શકાશે। આ ખગોળીય ઘટનાને સ્પષ્ટ જોવી હોય તો દૂરબીનનો ઉપયોગ કરવો। આ અદ્ભુત ખગોળીય ઘટનાને ગ્રહોની પરેડ પણ કહેવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, જાન્યુઆરી 21થી 31 સુધીમાં ગ્રહોની પરેડ થવાની છે। પરેડનો અર્થ કેવું, પહેલો આગળ પછી આમ વારાફરતી, તો એ રીતે આકાશમાં ગ્રહો 1 by 1 આવતા જવાના છે। સવારથી જોઈએ તો બુધ પહેલાં જશે સૂર્યની આગળ, પછી સૂર્ય જશે। સૂર્ય જ્યારે આથમવા આવે ત્યારે શુક્ર દેખાશે, એના પછી ગુરુ દેખાશે। શુક્રની બાજુમાં શનિ છે, પછી ગુરુ દેખાશે, અને પછી યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો। હવે યુરેનસ ને નેપચ્યુન એવા ગ્રહો છે કે સારામાં સારી ક્વોલિટીના દૂરબીન હોય કે ટેલિસ્કોપ હોય તો જોઈ શકાય। બાકીના ગ્રહો છે તે નરી આંખે દેખાશે। ફક્ત શનિ ઘણો દૂર છે, એ લગભગ 900 મિલિયન કિલોમીટર દૂર છે, એટલે નાનો તારા જેવો હોય, પણ એને જેને ઓળખે તો કોઈની હાજરીમાં તમે જુઓ તો દેખાય તમને સારી રીતે, અને એક જાતની ગ્રહોની પરેડ કહેવાય છે। આવી જ પરેડ ફરીથી 8મી માર્ચથી પણ શરૂ થવાની છે, અને એ પણ આપણે જોઈ શકીએ છીએ। પણ બેટર કે તમે જુઓ તો નરી આંખે તો તમે વધારેમાં વધારે 3 કે ગ્રહો જોઈ શકશો। શનિને માટે તો ટેલિસ્કોપ જોઈશે જ, અને યુરેનસ, નેપચ્યુન માટે પણ આપણી જાણ માટે કે ગ્રહો પણ એકબીજાની લાઇનમાં આવતા જાય છે, દૂર જાય છે। જ્યારે ગ્રહોની સ્થિતિ એક જ રાશિમાં બધા ગ્રહો આવી જાય ત્યારે આકાશની અંદર સીધા એક લાઇનમાં દેખાય, એટલે કે આપણા માથા ઉપર નજીકમાં પહેલો બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો એવી રીતે દેખાય લાઇનમાં। પણ એ શક્યતા બહુ ઓછી છે। 1980ની આજુબાજુ આવી ઘટના બની હતી, આ ફરીથી થઈ રહી છે। થોડા વર્ષો પછી કદાચ એવું બને કે આપણને આવી રીતે બધા એક જ રાશિમાં પણ જોવા મળશે। તમે પંચાંગને જોતા આવડતું હોય તો પંચાંગમાં પણ જોઈ શકશો તમે। તો જ્યારે એક રાશિમાં હોય ત્યારે એક લીટીમાં આવી જાય એવું બને શક્યતા। તો પણ એક લીટી એટલે આપણે જે લીટી દોરીએ ફૂટપટ્ટીથી એવી ના હોય, એ બી ઝિગઝાગ હોય, પણ આકાશના કરોડો માઇલોની, અરબો માઇલોની કમ્પેરિઝનમાં એક લીટી સરખી લાગે આપણને। તો આકાશ જોશો, તમને સારા ગ્રહો દેખાય એવી શુભેચ્છા।